આ પરિવારના જે મુખિયા છે સલમાન, એણે એમનું નામ બદલાવીને સંસાર સિંહ કરી નાખ્યું છે। નમસ્કાર। ઉત્તર પ્રદેશથી ધર્મ પરિવર્તનનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે। એક જ પરિવારના 45 લોકોએ ઇસ્લામ ધર્મનો ત્યાગ કરીને સનાતન ધર્મ અપનાવી લીધો છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। ઉત્તર પ્રદેશના હાપુડની અંદર એક એવી ઘટના સામે આવી છે કે એક પરિવાર છે કે જેના 45 લોકોએ સામૂહિક રીતે ઇસ્લામ ધર્મનો ત્યાગ કરીને સનાતન ધર્મ અપનાવી લીધો છે અને આ પરિવારના બધા લોકોએ એમના નામ બદલી નાખ્યા છે। આ પરિવારના જે મુખિયા છે સલમાન, એણે એમનું નામ બદલાવીને સંસાર સિંહ કરી નાખ્યું છે અને આ પરિવારનું કહેવું એમ છે કે એમના જે પૂર્વજો હતા એ હિન્દુ જ હતા, પરંતુ એમને જબરજસ્તીથી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે કહેવામાં આવેલું હતું। એટલે એમના પૂર્વજો હિન્દુ મૂલ્યોથી એકદમ પરિચિત હતા અને હિન્દુ મૂલ્યો સાથે રહેવા માટે એ લોકો વર્ષોથી તરસતા હતા। છેલ્લા 4 વર્ષથી આ પરિવારે સનાતન ધર્મ અપનાવવા માટે નક્કી કરેલું હતું, પરંતુ સમાજના ડરને કારણે એ લોકો એ કરી નહીં શક્યા અને હિન્દુ અને ઇસ્લામ ધર્મની વચ્ચે અટવાયા કરતા હતા। પરંતુ આખરે એમના દાદાના મૃત્યુ પછી એમણે હિંમત કરી અને હવે સનાતન ધર્મ અપનાવી લીધો છે। આ જે સલમાન ખાન જેણે સનાતન ધર્મ અપનાવીને સંસાર સિંહ બન્યા, એમણે મીડિયા સાથેની વાતમાં ઘણી બધી વાતો કરી છે। એમણે એવું કીધું કે અમારો જે પરિવાર છે એ અમે લોકો 4 વર્ષથી વિચારતા હતા કે અમે સનાતન ધર્મ અપનાવી લઈએ, કારણ કે આ અમારો મૂળ ધર્મ છે, પણ કોઈક ને કોઈક કારણસર એ શક્ય નહીં બન્યું। પરંતુ જ્યારે અમારા દાદાએ અંતિમ ઈચ્છા એવી વ્યક્ત કરી કે જ્યારે મારું અવસાન થાય તો મારી જે અંતિમ વિધિ છે એ સનાતન ધર્મની પરંપરા મુજબ કરવામાં આવે। અને જ્યારે દાદાનું અવસાન થયું તો દાદાના જે વ્રજગાંઠ છે એની પર હિન્દુ સંસ્કારની સાથે અંતિમ વિધિ કરવામાં આવી। સંસાર સિંહે એમ કીધું કે અમારા જે મૂળ જે અમારા પૂર્વજો છે એ પાકિસ્તાનના ઇસ્લામાબાદની અંદર રહેતા હતા અને એ લોકો હિન્દુ ધર્મ જ અપનાવતા હતા। વર્ષોથી એમના જે પરદાદાઓ હતા એ હિન્દુ ધર્મ માનતા હતા, હિન્દુ સંસ્કૃતિની અંદર માનતા હતા। પરંતુ મોગલ શાસન આવ્યું ત્યારે એ સમયે એમને ઇસ્લામ ધર્મ અપનાવવા માટે મજબૂર કરવામાં આવ્યા, પરંતુ એ બિલકુલ એમને પસંદ નહોતું। અને જ્યારે ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું ત્યારે આ સંસાર સિંહનો જે આ પરિવાર હતો એ દિલ્હી આવીને વસ્યો હતો। હવે આ જે પરિવાર છે, જે લોકો 45 લોકો છે, એમણે સનાતન ધર્મ અપનાવ્યો તો એમણે ભગવાન શિવ અને માતા પાર્વતીના નામ ઉપર ગૌરી શંકર ગૌત્ર અપનાવ્યું છે। અને આની અંદર એક એવી સિસ્ટમ હોય છે કે ધારો કે કોઈ ઇસ્લામ ધર્મ છોડીને સનાતન ધર્મ અપનાવે તો એની એક લાંબી પ્રોસેસ હોય છે કે મંદિરની અંદર આખું એક વિધિ થાય, એક એમને વાળ કપાવવા પડે, એમને સ્નાન કરાવવામાં આવે અને વિધિવત રીતે સનાતન ધર્મની અંદર સામેલ કરવામાં આવે એવું જે મહારાજો હોય એ બધી આખી વિધિ કરે પછી એ નક્કી કરવામાં આવે। હવે સલમાન ખાને એનું નામ બદલીને સંસાર સિંહ તો કર્યું, પરંતુ બાકીના જે પરિવારના લોકો છે એ બધાએ પણ નામ બદલી નાખ્યા। કોઈએ એનું નામ સંજુ રાખ્યું છે, કોઈએ સતીશ રાખ્યું છે, કોઈએ બલવાનસિંહ રાખ્યું છે, કોઈએ રાજેશ રાખ્યું છે, કોઈએ શશી નામ રાખ્યું છે। આ બધા નામ રાખ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।